નમસ્કાર ખેડૂત મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીની અંદર આપ સર્વેનું હાર્દિક અને ભાવભર્યું સ્વાગત કરું છું. મિત્રો, આજના આ વિડીયોના માધ્યમ દ્વારા આપણે જ્યારે ઉનાળાની અંદર ઉનાળુ મગનું વાવેતર કરતા હોઈએ મિત્રો, એવા સમયે આપણે સારામાં સારું ઉત્પાદન મેળવવા માટે મિત્રો પાયાની અંદર કેવા ખાતરો નાખવા જોઈએ અને મિત્રો આપણું જે કોઈ બિયારણ લીધેલું હોય એના મૂળની અંદર ફૂગ ન લાગે એના વિશે આપણે પટ કેવો ચડાવવો અને મિત્રો વાવેતરનો યોગ્ય સમય કયો હોય છે કે જેના થકી આપણે એ સમયે વાવેતર કરીએ તો આપણા ઉત્પાદનની અંદર સારામાં સારો વધારો નોંધાય મિત્રો. એટલે કે મિત્રો આમ જોવા જઈએ તો ઉનાળુ મગનું જ્યારે આપણે વાવેતર કરતા હોઈએ ત્યારે આપણે સૌથી પહેલાં સારામાં સારું જર્મિનેશન એટલે કે સારામાં સારો ઉગાવો નીકળવા માટે મિત્રો કુદરતી વાતાવરણ નિર્ભર રહેતું હોય છે. એટલે કે મિત્રો આમ જોવા જઈએ તો ઉનાળુ વાવેતર મગનું કરવાનું હોય એવા સમયે આપણે 15 ફેબ્રુઆરીથી લઈ અને 30 માર્ચ સુધીનો જે કોઈ વચગાળાનો સમય છે મિત્રો, એની અંદર જો તમે વાવેતર કરશો તો સારામાં સારું ઉત્પાદન આપણને મળશે મિત્રો. હવે આમ જોવા જઈએ તો જો 30 માર્ચ પછી પણ જો મગનું વાવેતર કરવા જઈએ તો ઘણા બધા ખેડૂતો વાવેતર કરતા હોય છે, પરંતુ એ જ્યારે વાવેતર એ સમયે કરતા હોઈએ ત્યારે પાછળના દિવસોની અંદર અનેક પ્રકારના રોગ જીવાત આપણા પાકની અંદર આવી શકતા હોય છે મિત્રો. તો વાતાવરણનો જે કોઈ ફેરફાર હોય છે મિત્રો, એ પણ આપણા પાકની ઉપર નિર્ભર રહેતું હોય છે. તો ખાસ કરીને આપણે જ્યારે ઉનાળુ વાવેતરનું મગનું કરતા હોઈએ તો એવા સમયે આપણે 15 ફેબ્રુઆરીથી લઈ અને 30 માર્ચ સુધીમાં વાવેતર કરશું તો સારામાં સારું આપણને ઉત્પાદન મળશે. હવે મિત્રો બીજી વાત એ છે કે જ્યારે આપણે બિયારણની ખરીદી કરેલી હોય અને એવા સમયે આપણે આપણા પાકને ફૂગથી બચાવવા માટે આપણે પટ પણ ચડાવતા હોઈએ છીએ. એટલે કે જ્યારે બિયારણની અંદર મગના બિયારણની અંદર આપણે પટ ચડાવવાનો હોય તો આમ રાસાયણિક જોવા જઈએ તો કાર્બેન્ડિઝમ અને મેન્કોઝેબનું તમે પ્રતિ કિલોએ 3 ગ્રામનું માપ રાખી અને જો પટ ચડાવશો તો મિત્રો આપણા પાકની અંદર ફૂગ સામે રક્ષણ મળતું હોય છે. તો મિત્રો આવી રીતે પણ આપણે પટ ચડાવવાનું હોય છે. તથા હવે મિત્રો પાયાના ખાતરોની વાત કરીએ તો જો ઉનાળુ મગનું વાવેતર કરતા હોઈએ તો પાયાની અંદર એટલે કે કઠોળ વર્ગીય પાક હોવાથી નાઇટ્રોજનની પૂર્તિ પણ ઓછી કરવાની હોય છે, કારણ કે કઠોળ વર્ગીય પાકની અંદર રાઇઝોબિયમ જે હોય છે એટલે કે રાઇઝોબિયમની ગાંઠો, તો આ વાતાવરણની અંદર જે 78% નાઇટ્રોજન હોય છે મિત્રો, એ રાઇઝોબિયમની ગાંઠો દ્વારા આપણા પાકના મૂળથી આપણા પાકની અંદર નાઇટ્રોજનની પૂર્તિ થતી હોય છે. એટલે ખાસ કરીને એ વાત પણ ધ્યાન રાખવી કે કઠોળ વર્ગીય પાકની અંદર આપણે નાઇટ્રોજનનું ખૂબ જ ઓછું નહિવત પ્રમાણ રાખવાનું હોય છે કે જેથી કરીને આપણા પાકની અંદર નાઇટ્રોજનનું પ્રમાણ વધી ન જાય, આપણો પાક પીળો ન પડે. તો મિત્રો આ વાતનું પણ ધ્યાન રાખવાનું. એટલે કે મગ પણ એક કઠોળ વર્ગીય પાક હોવાથી આપણે પાયાની અંદર 2.5 વીઘે 40 કિલો ડીએપી આપશું. એની સાથે મિત્રો એસએસપી જે આવે છે એ 2.5 વીઘે 100 કિલોની આજુબાજુ આપશું અને એને સાથે પોટાશની પૂર્તિ કરવા માટે 2.5 વીઘે લગભગ 15 કિલોની આજુબાજુ પોટાશની પૂર્તિ કરીશું તો આપણા પાકની અંદર સારામાં સારું આપણને ઉત્પાદન મળી રહેશે. તો મિત્રો ખાસ કરીને એ વાતનું ધ્યાન રાખવાનું છે કે પાયાની અંદર આવું કોમ્બિનેશન નાખશો તો આપણા પાકની અંદર સારામાં સારું ઉત્પાદન મળશે. પરંતુ બીજી વાત એ પણ જણાવવા જઈ રહ્યો છું મિત્રો કે ખાસ કરીને આપણે જ્યારે કોઈ પણ પાકનું વાવેતર કરતા હોઈએ તો એકવાર મિત્રો સારામાં સારી જગ્યા પર જમીન ચકાસણી કરાવવી પણ ખૂબ જ હિતાવહ બનતી હોય છે, જેથી કરીને આપણે આપણા પાકની અંદર આડેધડ ખાતરો ન નાખીએ અને ખર્ચાથી બચીએ મિત્રો. તો ખાસ એ વાતનું પણ ધ્યાન રાખવાનું છે. હવે જ્યારે પટ ચડાવતા હોઈએ ત્યારે મિત્રો આમ જોવા જઈએ તો આ મગનો પાક કઠોળ વર્ગીય હોવાથી ફોસ્ફરસની ખૂબ જ જરૂર પડતી હોય છે, અને આમ જોવા જઈએ તો કોઈ પણ પાકની અંદર ફોસ્ફરસની ખૂબ જ જરૂર પડતી હોય છે. તો મિત્રો આપણે આટલા વર્ષોથી ડીએપી છે, એસએસપી છે, એવા ફોસ્ફરસયુક્ત ખાતરો પાયાની અંદર આપતા આવ્યા છીએ. જે પાકને જરૂર હોય એટલું ફોસ્ફરસ લે છે અને બાકીનું ફોસ્ફરસ મિત્રો આપણા પાકની અંદર પડેલું હોય છે. એટલે કે લઠ્ઠો થઈને પડેલું હોય છે. આપણા નેક્સ્ટ સિઝનની અંદર એ ફોસ્ફરસ કોઈ પણ રીતે કામ આવતું નથી. તો એ જો આપણે કામ લાવવું હોય તો મિત્રો જ્યારે આપણે પટ ચડાવતા હોઈએ ત્યારે મિત્રો ખાસ કરીને જે પીએસબી કલ્ચર એટલે કે ફોસ્ફેટ સોલ્યુબિલાઇઝિંગ બેક્ટેરિયા જે આવે છે મિત્રો,
એનો તમે પડ ચડાવશો તો પણ આપણા પાકની અંદર સારામાં સારું ઉત્પાદન આપણને મેળવી આપશે. એટલે કે મિત્રો આપણી જમીનની અંદર જે ફોસ્ફરસ પડેલો હોય છે એને લભ્ય સ્વરૂપમાં ફેરવી અને આપણા પાકને આપતું હોય છે. એટલે મિત્રો ખાસ કરીને પીએસબી કલ્ચર આવે છે એનો પણ તમે પડ ચડાવી શકો છો. જો તમે પડ ચડાવવા ન માગતા હોય તો ડ્રીપની અંદર મિત્રો તમે શરૂઆતના સ્ટેજ ઉપર પીએસબી કલ્ચર ડ્રીપમાં આપી શકો છો. અથવા તો મિત્રો ડ્રીપમાં ન આપવું હોય તો આપણે સાણિયું ખાતર જ્યારે વાપરતા હોઈએ ત્યારે સાણિયા ખાતરની સાથે મિત્રો તમે પીએસબી કલ્ચર મિશ્રિત કરી અને તમે છૂટું છાંટી અને મિત્રો પીએચ કરશો તો આપણા પાકની અંદર એટલે કે આપણી જમીનની અંદર પીએસબી કલ્ચર જતા એટલે કે પીએસબીના બેક્ટેરિયા જતા મિત્રો આપણો જે કોઈ જમીન છે એની અંદર ફોસ્ફરસ લોક થયેલો છે એને મિત્રો ખોલી અને લભ્ય સ્વરૂપે ફેરવીને આપણા પાકને આપતો હોય છે. તો મિત્રો ખાસ કરીને આપ સૌને એ જણાવું છું કે કોઈ પણ પાકનું વાવેતર કરતા હોઈએ ત્યારે પીએસબી કલ્ચર વાપરીએ, સારામાં સારું ફૂગનાશકનું પડ ચડાવીએ અને મિત્રો જમીન ચકાસણી કર્યા પછી જે પોષક તત્વોની ઉણપ હોય એ પોષક તત્વો નાખીને આપણે મિત્રો ઓછા ખર્ચે સારામાં સારું ઉત્પાદન મેળવી શકીએ. તો ખાસ કરીને મિત્રો હું જણાવું છું કે કોઈ પણ પાકના વાવેતર દરમિયાન આપણે એકવાર જમીન ચકાસણી કરવી આવશ્યક બનશે. તો જ આપણે મિત્રો યોગ્ય રીતે ખાતરોની પૂર્તિ કરી શકશું અને સારામાં સારું ઉત્પાદન મેળવી શકશું. તો મિત્રો મારી આવી અવનવી માહિતી મેળવવા તથા મારા નવા વિડીયો આપ સુધી પહોંચાડવા માટે મિત્રો આપ મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથી છે એને તમે સબસ્ક્રાઈબ કરજો અને લાઇક કરજો કે જેથી કરીને હું એવા ખેડૂત મિત્રને ઉપયોગી બની શકું કે જે ખેડૂત મિત્રને હકીકત કોઈ પણ ઋતુની અંદર કોઈ પણ પાકનું જ્યારે વાવેતર કરતા હોઈએ ત્યારે પાયાની અંદર કયા ખાતરો નાખવા અને મિત્રો પાયાની અંદર ખાતરો નાખ્યા પછી પણ જે કોઈ પાકનું વાવેતર કરેલું હોય એ પાકના વાવેતરના સંપૂર્ણ જીવનકાળ દરમિયાન કેવા દવાના એટલે કે જંતુનાશક દવા, ફૂગનાશક છે, કોઈ પીજીઆર છે એટલે કે છોડના વૃદ્ધિ વિકાસ માટેની શેનો પટ ચડાવવો મિત્રો, કેવું બિયારણ ખરીદવું અને મિત્રો પૂર્તિના કયા ખાતરો આપવા, વોટર સોલ્યુબલ ખાતરો ઉપરથી કયું છંટકાવ કરવું, કયા સમયે કરવું અને મિત્રો વોટર સોલ્યુબલ ખાતરો ડ્રીપની અંદર કયા પીએચમાં કયું જે કોઈ સ્ટેજ આવતું હોય એ મિત્રો છંટકાવ કરવું એને હકીકત માહિતી હોતી નથી. એવા ખેડૂત મિત્રોના માટે હું વિડીયોના માધ્યમ સુધી એમના સુધી હું પહોંચવા માગું છું જેથી કરીને એમને ઓછા ખર્ચે સારામાં સારું ઉત્પાદન મળે. તો મિત્રો ખાસ કરીને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઇક કરજો મિત્રો. હસતું